હું કહીશ તમને ખબર છે આ પાછું ઢહડીને જવું પડશે તમારે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી 250 ઉપર છે 270 કિલોમીટર તો ફાઇનલી પહોંચી ગયા ઘરે 6 વાગી ગયા તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને 10 જેવું વાગી ગયું છે ને હું રેડી થઈ છું પણ તમને એમ થાય અત્યારે મેં ક્યાં રેડી થઈને જવાનું છે આપણે આજ તો નીકળી જ જવાનું છે નાસ્તો કરવાનો છે નાસ્તો કરી લઈ અને મારું ગટ્ટુ જાગી ગયું છે ગુડ મોર્નિંગ માય બચ્ચા ચાલ ઈડલી ખાવી ને હા ચલો ઈડલી લાવ્યા છે આપણે ઈડલી ખાઈ લઈ અને આપણે પછી આજ તો ફાઇનલ નીકળવાનું જ છે સુરત અને અત્યારમાં એટલે તૈયાર થઈ હતી કે મારે એક અર્જન્ટ શૂટ કરવાનું હતું ફટાફટ કર્યું બોલો જો ઇડલી સાંભાર થઈ ગયો નાસ્તો કરી લઈ મસ્ત મજાનો ગટ્ટુ દૂધ પીવાય જ્યુસ નો પીવા અત્યારે દૂધ પીવા દીકરા હાલો માથું ઓળાઈ લો કપડા બદલી લો ફટાફટ ચલો બેબી હાલો મમ્મા બેગ પેક કરી દે તો ચલો આપણે રૂમમાંથી બધો સામાન લઈ લીધો છે ને હવે આપણે આને કરી દઈએ લોક અરે માવો નહોતો ને ક્યાંથી લઈ આવ્યા હે ભૂરા હા એવું છે જો બેગ લઈ લીધું છે બહાર તો ના લોક લગાવો ને નથી લાગતો લોક મારી દો ને નથી લાગતો ધક્કો મારો એવું નથી ચલો ચલતે હે હવે એક બેગમાં મેં કેટલો સામાન ભર્યો છે ખબર છે એડજસ્ટ કર્યો છે એડજસ્ટ બહુ બધો સામાન એડજસ્ટ કર્યો મેં ગટુ હવે નેટવર્ક વયું ગયો આપણે બહાર નીકળ્યા ને એટલે વાઈફાઈ અહીંયા હોય ને એનું હાલે ફોન મૂકી દો પર્સમાં હાલો અહીંથી સામાન લઈને આપણે હાલીને જવું પડશે ક્યાં ગાડી અહીંયા નહીં આવે દીકા હાલીને જવાનું અહીંયા ઉભા રહ્યો બધા હું કહીશ તમને ખબર છે આ પાછું ઢહડીને જવું પડશે તમારે કેવું બોલે છે જો ચીંકુ મારું વાળું તું ઢવળી લેજે ને ચાલો મુન્ના હાલો હરીને બેગ તો ઉપાડવું નથી પડતું ભાઈ આવે છે મૂકવા હા બે બેગ લીધા બે માં વજન કેટલું છે બે બેગ એક હારે પકડા છે ચલો દરિયાને ટાટા બાય બાય કરી દઈ ગટુ બીચ ને ટાટા બાય બાય કરી દે ના અહીંયા ઠેઠ થોડી આવી જા વાલા બીચ કો આખરી બાર ટાટા બોલ દો बोल दे अभी हम घर जाएंगे क्या हम बाद में आएंगे वापिस देखो बीच अच्छा है ना चल तो वन वे जेवुं छे अहींया गाड़ीओ बधी नथी आवती बे गाड़ी अहींया पड़ी छे अमारी गाड़ी तो जाम छे केम के एक ज गाड़ी अंदर घुसे आम यू टर्न नो लागे तो चालीने जाई छी तड़को छे गजबनो क्या 9:15 मिनिट था पण गाड़ीओ पार ज नहीं आई बात करे आमां केम वाळवी बोलो हजी बे गाड़ी न्या पड़ी ने एक तो अहींया आडी पड़ी नु आपणी गाड़ी अंदर नु आवी के हवे चल के जाना पड़ेगा यहाँ से हाँ जो नाना ने गर्मी थी गई जो सामान मुकाय छे हाँ थई गयो मुकाई गयो हैं हालो हालो मुकाई गयो सामान तो सीएनजी करावा आव्या ता जो अहींया गटुवाटू ज्यूस ने एवुं लई लीधुं छे मस्तीनुं હું જોઈ કે બેન તું લીધું છે હો તારા તું જ્યુસ એમ તો આપણે જ્યુસ હા આપ્યું તને હો વાગી ગયો છે ને જમવાનો ઓર્ડ લઈ લીધો ગટ્ટુ ભૂઈ ગયું છે પણ હવે એને પાછું અંદર એસી જ છે એટલે અહીંયા ઘડી પૂરાઈ દઉં ભલે ભૂઈ જાતી અંદર
હાલ અંદર હું રાઈ ઓછી. તો જો ફેમિલી એસી છે અહીંયા, ફેમિલી રૂમ છે. ગટુને અહીંયા હું રાયું. ક્યાં ગયા મને બહાર હશે તો અહીંયા હું દે છે પાછી. તો જો બેન ઉઠી હોય તો ગયા કડીકમાં અહીંયા હું રાવી તો એ કે રોટલી મંગાવી દે મને. ગાડીમાં પછી હુઈ જાજે હો ને ખાઈને. ત્યાં રહેવા દે, ત્યાં રહેવા દે તારું. મસાલા પાપડ આવી ગયું છે. સ્ટાર્ટર કહેવાનું, સ્ટાર્ટર. હા ખાઓ તમે સ્ટાર્ટર. ગટુને હાટું સાદું મંગાવ્યું છે હો ને. બા બા જમવાનું આવી ગયું છે. નાન છે, મિક્સ વેજ છે, પનીરની સબ્જી છે. ગટુને કટકા કરી દીધા રોટીના, આવી ખાઈ લે એના હાથે. અને આ કાંદાને જો ગોઠવે છે ને એમાં લીંબુ નાખે છે. વાહ વાહ. બીજા બધા આમ બેઠા છે. કેટલી સબ્જી મંગાવી હતી? 3 સબ્જી મંગાવી હતી. 3 જ છે સબ્જી. તને દઉં ને હું જમી લીધું છે. એના બેનના હાથમાં આવી ગઈ છે જો કેન્ડી. ઈ તે પાછી આવી જ લેવરાવ્યો ચોકોબાર. જો चिंकी मिंकी चिंकी मिंकी इधर इधर मुंह कैसा किया तेरा. चिंकी તડકામાં પહેરે ને અહીંયા ટોપી પહેરી નાખે. મારે શું કરવું આ છોકરાને. ચા પીવા માટે આપણે હોલ્ટ લીધો છે. જો નજારો પણ બહુ મસ્ત છે. તડકો એવો છે જો ગ્રીન કલરની બસ ગઈ. તો ચપ્પલ કેમ ન પહેરા? ચપ્પલ કેમ ન પહેરા? વીરે લઈ આવી દો ચપ્પલ. ચપ્પલ આના લેતી આવી. ચપ્પલ तो અહીંયા એક ચાયની ટપરી મળી ગઈ છે. અહીંયા ચા પી લેવાની છે પહાડીઓ કે બીચ में. देखो સ્પેશિયલ ચાય બનાવી છે. જો જોવામાં કલર સારો છે એટલે પીવામાં ચા. તમારે નથી પીવી? જાને ચૂચું વાળી દીધું છે ને ગરમી થતી હતી એટલે હાથમાં પથ્થર લઈને રમે. શું આમ જોઈ અમે આવી ગયા છીએ અહીંયા પેટ્રોલ ડલવાને. પેટ્રોલ અચ્છા સોરી સીએનજી નાખવાનું. પેટ્રોલ એ છે ને આમાં ઇન્ક્લુડ પણ નથી. તો આઈસ્ક્રીમ લઈ લીધું છું. નગર આઈસ્ક્રીમ ખાઈ છે ને મેં કપડાં બદલી લીધા. ચડ્ડો તો પહેરો તો પણ વન પીસમાં બહુ ગરમી થતી હતી. ટી શર્ટ ની બહાર જ પડ્યું મેં કીધું પહેરી લઉં. હેઠ સુરત લગી જવાનું છે તો કંઈ ગરમીમાં હેરાન થઈ જાય હે ને ગટિયા. हाँ सूरत देख छोटा सा प्रोजेक्ट तेरे पीछे. તો વોટ લઈ લીધો છો. બધા બેસી ગયા છે ઓર્ડર દેવા માટે. બધું જાગી ગયું છે. 2 કલાકના હોઈ ગઈ હતી. હજી મહારાષ્ટ્રમાં છે ત્યાંથી 250 ઉપર છે. 270 કિલોમીટર જેટલું દૂર છે હજી અમે સુરતથી. ક્યારે આવે સવાર તો પડી જાય મને એવું લાગે છે. અને આ સુનસાન સડક છે. અમે આ સડક ઉપરથી આવ્યા ને કે હોટલ જ નહોતી. બસ આ એક હોટલ મળી ત્યાં હોલ્ડ કરી લીધો કેમ કે 10 તો વાગી ગયા છે. જમી લઈએ પછી સુઈ જાય ગાડીમાં. જમવાનું આવી જશે. ભીંડી મસાલા, ચના મસાલા, સબ્જી, રોટી સબ આ ગયા. દેખો ખા લો બચ્ચું ખા લો. આને ભીંડો ખાવ તો ભીંડા ખાધા વગરના હવા હુકી ગયા હતા હે ને. કાંઈ ભાડું ને ભીંડાનું નામ આવ્યું તો કે નહીં મારે ભીંડો જ ખાવો. ગટુની જા અમે બેઠા દેખા તો છાશ પીવે છે. તો જમી લીધું છે બધાને. જો આટા મારે છે આમથી અમારું ગટું નામ છે સોની ગોળી. મને તો કઈ ભાવ્યું નહીં કેમ કે મને વોમિટિંગ જેવું થાય છે ને હરીને એવું થયું. હા અહીંયા જ છે. હું અહીંયા છું. રોડ ઉપર નથી જતા. ગાટી વેર ઇઝ યોર પાપા? જો આટા મારે છે. ગટુ તે શું ખાધું? चूचू नहीं चाहिए मेरे को भी. ओके
ગડ્ડુ જોલો ઝાડની અંદર લાઈટ થાય જો. વાહ. હવે સુઈ જવાનું હો. ઓકે. ગુડ નાઇટ. गुड नाइट. बोल छोटी बच्ची हो क्या? छोटी बच्ची हो क्या? तू है छोटी बच्ची. मैं छोटी ना. ओह क्या हो गया? બજાર થઈ ગયા છે ને જો સીએનજી પુરાવા ઉભા રહી ગયા છે. અહીંથી 100 કિલોમીટર દૂર છે સુરત. બસ પછી સીધું ઘર. ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે મને જો. હીરો ગાડી ગાડે છે. પાટણ લઈ ગયા 2 કિલો ખબર હાલ ખાટા રસી મસ્ત હતો. ફાઇનલી પહોંચી ગયા ઘરે. 6 વાગી ગયા. હાલો સામાન ઉતારીને લિફ્ટમાં જવા દઈ બધું. તારી બેગ લેવાની? બેગ લેવાની? અરે પકડ મોબાઈલ લઈને આટા મારે શરમ ના આવતી. સામાન હાથમાં લીધો, ચશ્મા અને કેબલ લઈ લીધો. એવું નથી વાટે શું તમે કાઢો તો લિફ્ટમાં લઈને વહી જાવ એમ. એટલે અમારી થોડો વાર 6 વાગી ગયા છે ને હરીને એ સીધા દૂધ લેવા વયા ગયા નીચેથી. અને હું તો ઉપર આવી ગઈ. સામાન ઉપર મૂકી દીધો છે. હવે મારે મસ્ત મજાનું સૂઈ જવાનું છે. અને મારા બેન આમ રખડે છે. એને દૂધ પીવાનું છે હે ને.